મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે 90% બીમારીઓ ક્યાંથી શરૂ થાય છે? જવાબ છે તમારું પેટ. જો તમે વારંવાર ગેસ, એસિડિટી અથવા થાકથી પરેશાન છો, તો સમજી લો કે તમારું શરીર અંદરથી એક ખતરનાક ચેતવણી આપી રહ્યું છે. આજે અમે તમને કેટલીક એવી છુપી આદતો અને સિક્રેટ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી પાચન શક્તિને લોખંડ જેવી મજબૂત બનાવી દેશે. જો તમે ખરેખર સ્વસ્થ રહેવા માંગતા હો, તો આ વિડિયો ભૂલથી પણ સ્કીપ ન કરતા. સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્થ હબ ગુજરાતીમાં. ચાલો શરૂ કરીએ આ મહત્વપૂર્ણ સફર. શું તમે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું છે કે તમારા શરીરનું આંતરિક તંત્ર, વિશેષ રૂપે તમારું પાચન તંત્ર, દરરોજ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે? તમે દરરોજ જે પણ ખોરાક ગ્રહણ કરો છો, તેનો એક એક કણ, એક એક અણુ તમારા પેટમાં પ્રવેશે છે. પરંતુ જો તે અણુ યોગ્ય રીતે નથી તૂટતો, જો તે સંપૂર્ણ રીતે વિઘટિત નથી થઈ શકતો, તો તમારું શરીર ધીમે ધીમે પરંતુ અત્યંત નિશ્ચિત રૂપે એક ગંભીર અને ખતરનાક સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોય છે. શું તમે એવું નથી ઈચ્છતા કે તમારી પાચન પ્રક્રિયા એટલી સશક્ત અને પ્રભાવશાળી હોય કે તમે ભલે ગમે તે ખાઓ, તે ખોરાકનો પ્રત્યેક કણ, પ્રત્યેક બિંદુ સુચારુ રૂપે તૂટી જાય અને તમારા શરીરના વિવિધ કાર્યોમાં લાગી જાય? શું તમે એવું નથી ઈચ્છતા કે પેટની ગરબડ, એસિડિટી, ગેસ, અપચો જેવી સમસ્યાઓ તમને ક્યારેય સ્પર્શ પણ ન કરી શકે? જો હા, તો આજની આ માહિતી તમે કોઈ પણ સંજોગોમાં મિસ ન કરો, કારણ કે આજે આપણે એ ઊંડી અને ગુપ્ત વાતો પર ચર્ચા કરીશું, જેને જાણ્યા પછી તમારી પાચન શક્તિ લોખંડની જેમ મજબૂત થઈ જશે. ધ્યાનથી સમજો. આપણે દરરોજ અનેક પ્રકારના ખોરાકનું સેવન કરીએ છીએ. આ બધો ખોરાક આપણા જઠરમાં જઈને એકત્રિત થાય છે. પરંતુ શું તમે આ હકીકત જાણો છો કે તે ખોરાકની અંદર કેટલાક પ્રમાણમાં ઝેરી પદાર્થો, જેને આપણે ટોક્સિન કહીએ છીએ, તે કુદરતી રીતે હાજર હોય છે? હવે અહીંયા જે લોકોની પાચન શક્તિ અત્યંત પ્રબળ હોય છે, અર્થાત જેમનું પાચન તંત્ર ખૂબ જ કુશળતાથી કામ કરે છે, તેમના શરીરમાંથી આ ઝેરી પદાર્થો મળ અને મૂત્રના માધ્યમથી ખૂબ જ સરળતાથી બહાર નીકળી જાય છે. વ્યક્તિને તેનો અહેસાસ પણ નથી થતો, પરંતુ જે લોકોની પાચન શક્તિ નબળી હોય છે, તેમના શરીરમાં એક બહુ મોટી સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે. તેમનો ખોરાક અડધો અધૂરો પચે છે, પૂરી રીતે નથી તૂટી શકતો, અને આ અડધા અધૂરા પચેલા ખોરાકથી શરીરની અંદર વિવિધ પ્રકારના ઝેરી તત્વો ઉત્પન્ન થવા લાગે છે. આ ઝેરી તત્વો ધીમે ધીમે શરીરના વિવિધ અંગો અને પેશીઓમાં જમા થતા જાય છે, અને તેનું પરિણામ અત્યંત ભયાવહ હોય છે. શરીરમાં અનેક રોગો પોતાનું ઘર બનાવી લે છે. વૈજ્ઞાનિક સંશોધન અને તબીબી અભ્યાસ સ્પષ્ટ રૂપે જણાવે છે કે આપણા શરીરમાં થતા લગભગ 90% રોગોનું મૂળ આપણા આંતરડાનું સ્વાસ્થ્ય હોય છે, અર્થાત આપણી પાચન પ્રક્રિયા. માત્ર આટલું જ નહીં, જો પાચન પ્રક્રિયા યોગ્ય ન હોય તો ગેસ, એસિડિટી, પેટ ફૂલવું, બ્લોટિંગ જેવી સમસ્યાઓ તો સતત રહે જ છે. સાથે જ એક અન્ય ભયંકર સમસ્યા ઉત્પન્ન થાય છે. ખોરાકની અંદર જેટલા પણ પોષક તત્વો હોય છે, જેમ કે વિટામિન, ખનિજ, એન્ટીઓક્સિડન્ટ, તે બધા યોગ્ય રીતે શોષાઈ નથી શકતા. તમારું શરીર પોષણથી વંચિત રહી જાય છે, અને જ્યારે શરીરને પૂરતું પોષણ નથી મળતું, તો સતત થાક, અત્યંત નબળાઈ, આળસ, વાળ ખરવા, ત્વચા સાથે જોડાયેલા વિવિધ રોગો, નાની ઉંમરમાં જ ચહેરા પર ઘડપણની ઝલક અને ત્યાં સુધી કે એનિમિયા જેવી ગંભીર સમસ્યા પણ ઉત્પન્ન થવા લાગે છે. તેથી હવે તમે જાતે જ સમજી શકો છો કે પાચન શક્તિનું હોવું કેટલું અત્યંત મહત્વપૂર્ણ છે. ઘણા લોકો આ ધારણા બનાવી લે છે કે પાચનની ક્રિયા માત્ર પેટની અંદર જ સીમિત છે, પરંતુ વાસ્તવિકતા આનાથી બિલકુલ અલગ છે. આ પ્રક્રિયા આપણા મુખમાંથી જ પ્રારંભ થઈ જાય છે. આપણા દાંત, આપણી લાળ ગ્રંથિઓ, ત્યારબાદ અન્નનળી, પછી જઠર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું, અને અહીં સુધી કે આપણું યકૃત, લીવર અને સ્વાદુપિંડ, આ બધા મળીને એક વિશાળ અને જટિલ પ્રણાલીનું નિર્માણ કરે છે, જેનું એકમાત્ર કાર્ય ખોરાકને પચાવવાનું હોય છે. એટલા માટે આ સંપૂર્ણ પ્રણાલીને સ્વસ્થ રાખવી અત્યંત આવશ્યક છે. આપણે આગળ વધીએ તે પહેલાં આજની આ માહિતીમાં અમે તમને 4 થી 5 એવી આદતો વિશે વિસ્તારથી જણાવીશું, જેનું પાલન આપણામાંથી મોટા ભાગના લોકો અજાણતા જ કરે છે. પરંતુ આપણે એ નથી જાણતા કે આ આદતો આપણી પાચન શક્તિને કઈ રીતે ચૂપચાપ નષ્ટ કરી રહી છે. જો તમે આ આદતોને બદલી દો, તો તમારું પાચનતંત્ર પોતાની જાતે જ મોટા ભાગે બહેતર થઈ શકે છે. પહેલી આદત છે, ખોરાકને કેટલી સારી રીતે ચાવીને ખાઓ છો.
નિષ્ણાતોનું કહેવું છે કે ખોરાકનો એક કોળિયો મોંમાં મૂક્યા પછી તેને ઓછામાં ઓછું 30થી 32 વાર ચાવવો જોઈએ. પરંતુ વ્યાવહારિક રીતે શું આ દરેક માટે શક્ય છે? કદાચ ના. તેમ છતાં જેટલું વધુ શક્ય હોય તેટલું વધુ ચાવીને ખોરાકનું સેવન કરો. કારણ કે જ્યારે તમે ખોરાકને સારી રીતે ચાવો છો તો તમારી લાળ ગ્રંથિઓમાંથી જે લાળ નીકળે છે તે લાળ ખોરાકના એક એક કણ સાથે ભળી જાય છે અને અહીંથી જ વાસ્તવમાં પાચન ક્રિયાનો શુભારંભ થાય છે. જો તમે ચાવ્યા વગર જ ખોરાક ગળી જાઓ છો તો તે ખોરાક જ્યારે જઠરમાં પહોંચે છે તો જઠર ભ્રમિત થઈ જાય છે. તે સાચા સમયે સાચી માત્રામાં પાચક રસ કે ઉત્સેચક એન્ઝાઇમનો સ્ત્રાવ નથી કરી શકતું. પરિણામ સ્વરૂપે ધીમે ધીમે તમારી પાચન પ્રક્રિયા નબળી થતી જાય છે. તેથી આજથી જ આ નિયમ બનાવી લો. પ્રત્યેક કોળિયાને સારી રીતે ચાવીને ખાઓ. તમારી પાચન પ્રક્રિયા સુચારુ થઈ જશે. બીજી આદત છે જમ્યા પછી તરત જ સ્નાન કરવા જતા રહેવો. ઘણા લોકોમાં આ આદત એટલી સામાન્ય થઈ ગઈ છે કે તેઓ આ વિષયને કોઈ મહત્વ જ નથી આપતા. જમવાનું પૂરું કરતાં જ સીધા બાથરૂમમાં જતા રહે છે. પરંતુ આ નાની લાગતી આદત તમારા પાચનતંત્ર પર ઊંડો અને લાંબા ગાળાનો પ્રભાવ પાડી શકે છે. જ્યારે તમે જમો છો ત્યારે તમારા શરીરની અંદર એક અત્યંત જટિલ અને સૂક્ષ્મ પ્રક્રિયા પ્રારંભ થાય છે. જઠરની ચારે બાજુ આવેલી રક્તવાહિનીઓ અત્યંત સક્રિય થઈ જાય છે કારણ કે પાચન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે ત્યાં વધારાના લોહીના પુરવઠાની જરૂરિયાત હોય છે. આ વધારાના લોહીના પુરવઠાના કારણે તે વિસ્તારનું તાપમાન પણ થોડું વધી જાય છે, જે ખોરાકને તોડવામાં સહાયક ઉત્સેચકોના કાર્યને ગતિ પ્રદાન કરે છે. પરંતુ જો તમે આ જ સમયે સ્નાન કરવા જતા રહો છો, વિશેષ રૂપે ઠંડા પાણીથી, તો શરીરનું તાપમાન અચાનક ઓછું થઈ જાય છે. આના પરિણામ સ્વરૂપે રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને લોહી શરીરના અન્ય ભાગો તરફ ખસવા લાગે છે. આનાથી જઠરનું સામાન્ય કાર્ય ખોરવાઈ જાય છે, પાચન ધીમું પડી જાય છે અને ક્યારેક ક્યારેક અસ્વસ્થતા, પેટમાં ભારેપણું કે ફૂલવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે આ આદતને બદલવી અત્યંત આવશ્યક છે. જમ્યા પછી ઓછામાં ઓછો 1 થી 1.5 કલાકનો અંતરાલ ચોક્કસ રાખો, જેથી તમારું શરીર સામાન્ય રૂપે પાચન પ્રક્રિયાને સંપન્ન કરી શકે. ત્યારબાદ જ સ્નાન કરો. ત્રીજી આદત છે જમ્યા પછી તરત જ ઠંડુ અથવા અત્યંત શીતળ જળ પીવું. ઘણા લોકો એવું સમજે છે કે જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી આરામ મળે છે, પરંતુ વાસ્તવમાં આ તમારા શરીર માટે હાનિકારક હોઈ શકે છે. જ્યારે તમે ઠંડુ પાણી પીવો છો તો શરીરની અંદર આવેલી રક્તવાહિનીઓ અચાનક સંકોચાઈ જાય છે. વિશેષ રૂપે જઠરની આસપાસનો રક્તપ્રવાહ ઓછો થઈ જાય છે, જે સીધી રીતે પાચન પ્રક્રિયાને ધીમી કરી દે છે. માત્ર આટલું જ નહીં, અત્યંત ઠંડુ પાણી ખોરાકની અંદર રહેલી ચરબી અને તેલ જેવા તત્વોને જમાવી દેવામાં સહાયક હોય છે, જેના પરિણામ સ્વરૂપે તેમને તોડવામાં શરીરને વધુ સમય અને ઊર્જા લાગે છે. આનાથી ગેસ, એસિડિટી, અસ્વસ્થતા અથવા અપૂર્ણ પાચન જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તેથી હંમેશા ઓરડાના તાપમાનનું જળ પીવું જ શ્રેષ્ઠ હોય છે. આનાથી શરીરની આંતરિક પ્રક્રિયાઓ સામાન્ય બની રહે છે અને પાચન પણ સરળતાથી થાય છે. ચોથી આદત છે અનિયમિત રૂપે ભોજન કરવું. આધુનિક જીવનની વ્યસ્તતામાં ઘણા લોકોએ નિર્ધારિત સમયે જમવાની આદત ગુમાવી દીધી છે. ક્યારેક સવારનો નાસ્તો, ક્યારેક બપોરનું ભોજન અને ક્યારેક રાતનું ભોજન, આમાંથી કંઈ પણ નિશ્ચિત નથી રહેતું. પરંતુ આપણું શરીર એક વિશિષ્ટ સમયચક્ર પર નિર્ભર રહીને કાર્ય કરે છે. દરરોજ એક જ સમયે જમવાથી શરીર તે સમય અનુસાર પોતાને તૈયાર કરી લે છે. નિશ્ચિત સમય પર પાચક રસ અને ઉત્સેચકોનો સ્ત્રાવ પ્રારંભ થઈ જાય છે, જેથી ખોરાક સરળતાથી અને ઝડપથી પચી જાય છે. પરંતુ જો તમે દરરોજ અલગ અલગ સમયે ભોજન કરો છો તો આ સામાન્ય લય તૂટી જાય છે. પાચન તંત્ર ભ્રમિત થઈ જાય છે અને ધીમે ધીમે ચીડિયાપણું, ગેસ, એસિડિટી કે ભૂખ ન લાગવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. એટલા માટે દરરોજ નિશ્ચિત સમય પર સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન કરવાની આદત પાડો. કોઈપણ ભોજનને સ્કીપ કરવાથી બચો, કારણ કે તે પણ શરીરની સામાન્ય કાર્યપ્રણાલીને ખોરવે છે. પાંચમી આદત છે જમ્યા પછી તરત જ પાણી પીવું. આ એક અત્યંત સામાન્ય આદત છે, પરંતુ તેના પ્રભાવને બહુ ઓછા લોકો સમજી શકે છે. જમવાનું પૂરું કરવાની સાથે જ જો તમે પાણી પી લો છો તો જઠરની અંદર રહેલા પાચક એસિડ અને ઉત્સેચકોની સાંદ્રતા ઓછી થઈ જાય છે. આ તત્વો જ ખોરાકને નાના નાના ટુકડાઓમાં તોડીને પચાવવામાં સહાયતા કરે છે, પરંતુ પાણી પીવાથી તે પાતળા થઈ જાય છે, જેનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક વધુ સમય સુધી જઠરમાં પડ્યો રહે છે. આના પરિણામ સ્વરૂપે ભારેપણું,
અસ્વસ્થતા અથવા ગેસની સમસ્યા થઈ શકે છે. એટલા માટે પ્રયાસ કરો કે જમવાના ઓછામાં ઓછા અડધો કલાક પહેલાં પાણી પી લો અને જમ્યા પછી ઓછામાં ઓછો 45 મિનિટનો અંતરાલ રાખીને જ પાણી પીઓ. જો તમે આ 5 આદતોને નિયમિત રૂપે તમારા જીવનમાં સામેલ કરી લો છો તો તમારું પાચનતંત્ર મોટાભાગે સ્વસ્થ અને સામાન્ય બની રહેશે. ધીમે ધીમે તમે જાતે જ અનુભવ કરશો કે પાચન સાથે જોડાયેલી નાની મોટી સમસ્યાઓ હવે તમને એટલી પરેશાન નથી કરી રહી. હવે આપણે કેટલાક અત્યંત પ્રભાવશાળી ઘરેલું ઉપાયો તરફ આગળ વધીએ છીએ જેને નિયમિત રૂપે અપનાવવાથી તમારી પાચન શક્તિમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે અને તમારું શરીર વધુ હળવું તથા સ્વસ્થ અનુભવ કરશે. શું તમે જાણો છો કે તમારી રોજબરોજની કેટલીક નાની નાની ભૂલો તમારા પાચનતંત્રને એટલું નુકસાન પહોંચાડી રહી છે કે તેને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે મહિનાઓની મહેનત લાગી શકે છે? થોભો, કારણ કે આગળ જે અમે જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા સ્વાસ્થ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. તમે નીચે કમેન્ટમાં એ ચોક્કસ લખો કે તમે આ વિડિયો કયા સ્થળથી જોઈ રહ્યા છો, ભલે તે શહેર હોય, ગામ હોય, કોઈ જિલ્લો હોય. સાથે જ જો તમારા મનમાં પાચન સ્વાસ્થ્ય સાથે જોડાયેલો કોઈ પણ પ્રશ્ન છે તો તેને પણ કમેન્ટમાં શેર કરો. દરેક પ્રશ્નનું ગહન વિશ્લેષણ કરીને ઉત્તર આપવાનો પ્રયાસ કરવામાં આવશે અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આગળ અમે કેટલાક એવા સોનેરી ઘરેલું નુસ્ખા જણાવીશું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પહેલો ઘરેલું ઉપાય છે આદુ. આદુ પ્રકૃતિની એક અદ્વિતીય ભેટ છે જેનો ઉપયોગ પ્રાચીન કાળથી જ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. આદુમાં રહેલા વિવિધ કુદરતી સંયોજનો પાચનતંત્રને સક્રિય કરે છે અને પાચક રસોના સ્ત્રાવને વધારે છે. તમે જમવાના લગભગ અડધો કલાક પહેલાં તાજા આદુનો એક ટુકડો લઈને તેને છોલી લો અને પછી ધીમે ધીમે ચાવતા ચાવતા ખાઓ. આનાથી આદુનો રસ સીધો જઠરમાં જઈને પાચન પ્રક્રિયાને ગતિ પ્રદાન કરે છે. આ ઉપરાંત સવારે ખાલી પેટે લગભગ 100 મિલીલીટર નવશેકા પાણીમાં 1 થી 2 ચમચી આદુનો રસ ભેળવીને પી શકો છો. આ આખા દિવસ માટે તમારા પાચનતંત્રને તૈયાર કરે છે અને ગેસ કે અસ્વસ્થતાની સંભાવનાને ઘટાડે છે. બીજો ઉપાય અત્યંત સરળ છે પરંતુ અત્યંત પ્રભાવશાળી છે. આના માટે જરૂર પડે છે જીરું, અજમો અને સિંધવ મીઠાની. આ ત્રણેય તત્વો મળીને પાચનતંત્ર પર ઊંડો અને લાભકારી પ્રભાવ પાડે છે. સૌથી પહેલાં 5 ચમચી આખું જીરું અને 5 ચમચી અજમો લઈને એક વાસણમાં ધીમી આંચ પર સૂકું શેકી લો, પરંતુ ધ્યાન રાખો કે તે બળી ન જાય. ત્યારબાદ આને ઠંડુ કરીને સારી રીતે પીસીને ચૂર્ણ બનાવી લો. આ મિશ્રણને એક કાચના એરટાઇટ પાત્રમાં સુરક્ષિત રાખો. દરરોજ જમ્યાના લગભગ 45 મિનિટથી 1 કલાક પછી અડધી ચમચી આ ચૂર્ણની સાથે 2 થી 3 ચપટી સિંધવ મીઠું ભેળવીને ગ્રહણ કરો અને તેની સાથે 1 ગ્લાસ નવશેકું પાણી પી લો. નિયમિત રૂપે 7 થી 10 દિવસ આ વિધિનું પાલન કરવા પર તમે જાતે જ જોશો કે પાચન સંબંધી સમસ્યાઓ મોટા ભાગે ઓછી થઈ ગઈ છે. ગેસ અને એસિડિટીની પરેશાની ધીમે ધીમે દૂર થઈ રહી છે અને તમારું શરીર પહેલાંની તુલનામાં વધુ હળવું તથા સ્વસ્થ અનુભવ કરી રહ્યું છે. ત્રીજો ઉપાય છે બીલીપત્રનું શરબત. બીલી એક એવું ફળ છે જે પ્રાચીન કાળથી જ પાચન સંબંધી સમસ્યાઓ માટે એક કુદરતી સમાધાનના રૂપમાં ઓળખાય છે. તેની અંદર રહેલા વિવિધ પોષક તત્વો અને કુદરતી ઘટકો જઠરને ઠંડક પ્રદાન કરે છે, આંતરડાની કાર્યક્ષમતાને વધારે છે અને ખોરાકને યોગ્ય રીતે તોડીને પચાવવામાં સહાયતા કરે છે. વિશેષ રૂપે જે લોકોને ગેસ, એસિડિટી કે વારંવાર પેટ ખરાબ થવાની સમસ્યા હોય છે તેમના માટે બીલી અત્યંત લાભકારી છે. વર્તમાન સમયમાં બજાર કે ઓનલાઈન સ્ટોર પર સરળતાથી બીલીનો પાવડર ઉપલબ્ધ થઈ જાય છે, જેનો ઉપયોગ કરવો પણ બહુ સરળ છે. દરરોજ 1 થી 1.5 ચમચી બીલીના પાવડરને નવશેકા પાણીમાં ભેળવીને પી શકો છો. આ પીણું ધીમે ધીમે તમારા પાચનતંત્રને સ્વસ્થ અને સ્થિર બનાવી દેશે. આ ઉપરાંત એક અન્ય પ્રભાવશાળી વિધિ છે બીલીના પાનનો ઉપયોગ. દરરોજ સવારે 4 થી 5 તાજા બીલીના પાનને સારી રીતે ધોઈને ધીમે ધીમે ચાવતા ચાવતા ખાઓ અને ત્યારબાદ 1 ગ્લાસ નવશેકું પાણી પી લો. આનાથી પાનનો રસ સીધો તમારા પાચનતંત્રમાં કાર્ય કરવાનું પ્રારંભ કરી દે છે. એક અન્ય ઉન્નત વિધિ એ છે કે 15 થી 20 બીલીના પાનને સારી રીતે ધોઈને સૂકવી લો અને પછી તેનું ચૂર્ણ બનાવી લો. ત્યારબાદ દરરોજ 2 વાર અર્થાત જમ્યાના લગભગ 1 કલાક પછી 1 ચમચી આ ચૂર્ણને ગરમ પાણીમાં ભેળવીને પીવો. નિયમિત રૂપે 1 સપ્તાહ આ વિધિનું પાલન કરવા પર તમે જાતે જ અનુભવ કરશો કે તમારી પાચન શક્તિમાં કેટલું સકારાત્મક પરિવર્તન આવ્યું છે. શરીર હળવું મહેસૂસ કરશે,
અસ્વસ્થતા સમાપ્ત થઈ જશે અને જમ્યા પછી હવે ભારેપણું મહેસૂસ નહીં થાય. ચોથો ઉપાય છે પપૈયાના પાનનો રસ. ઘણા લોકો પપૈયાના પાનના ગુણો વિશે પૂરી રીતે માહિતગાર નથી. સામાન્ય રીતે આ લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારવા માટે જાણીતું છે, પરંતુ આ ઉપરાંત આ પાચનતંત્ર માટે પણ અત્યંત લાભકારી છે. પપૈયાના પાનમાં એવા કેટલાક કુદરતી ઉત્સેચકો અને સંયોજનો જોવા મળે છે જે ખોરાકને તોડવામાં સહાયતા કરે છે અને આંતરડાની સક્રિયતાને જાળવી રાખે છે. દરરોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 2 ચમચી પપૈયાના પાનનો રસ ભેળવીને પીવાથી ધીમે ધીમે તમારી પાચનશક્તિ અત્યંત સશક્ત થઈ જશે. આ ઉપરાંત કાચું અને પાકું પપૈયું નિયમિત રૂપે ખાવું પણ અત્યંત લાભકારી છે. પપૈયામાં રહેલું કુદરતી ઉત્સેચક, વિશેષ રૂપે પપેન, ખોરાકના પ્રોટીનને તોડવામાં સહાયતા કરે છે અને પાચન પ્રક્રિયાને સરળ બનાવી દે છે. તમે ચાહો તો કાચા પપૈયાને પાતળી સ્લાઇસમાં કાપીને સૂકવી લો અને પછી તેનું ચૂર્ણ બનાવી લો. બાદમાં આ ચૂર્ણને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી પણ સમાનરૂપે લાભકારી પ્રભાવ મળશે. આ પ્રકારે ધીમે ધીમે તમારા શરીરની અંદરની પાચન પ્રક્રિયા વધુ પ્રભાવશાળી અને સશક્ત બની જશે. પાંચમો ઉપાય છે ફાઇબરયુક્ત ખોરાકનું સેવન કરવું. સ્વસ્થ પાચન માટે ફાઇબર એક અત્યંત મહત્વપૂર્ણ ઘટક છે. માત્ર માછલી, માંસ કે ઈંડા ખાવાથી શરીરને સંપૂર્ણ પોષણ નથી મળતું અને પાચન પ્રક્રિયા પણ યોગ્ય રીતે કાર્ય નથી કરતી. એટલા માટે દરરોજના ભોજનમાં પૂરતા પ્રમાણમાં લીલા પાંદડાવાળા શાકભાજી, વિવિધ પ્રકારના શાકભાજી અને સલાડનો સમાવેશ કરવો અત્યંત આવશ્યક છે. ફાઇબર આંતરડાની ગતિને સામાન્ય જાળવી રાખે છે, મળ ત્યાગને સરળ કરે છે અને શરીરમાંથી કચરાને બહાર કાઢવામાં સહાયતા કરે છે. જે લોકો માટે દરરોજ પૂરતા પ્રમાણમાં ફાઇબરયુક્ત ખોરાક ખાવો શક્ય નથી બની શકતો, તેઓ એક સરળ વૈકલ્પિક વિધિ અપનાવી શકે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકા દૂધ અથવા ગરમ પાણીમાં 1 થી 1.5 ચમચી ઈસબગોલની ભૂકી ભેળવીને પી લો. આ આંતરડાને સાફ રાખવામાં સહાયતા કરે છે અને ધીમે ધીમે તમારા પાચન તંત્રમાં એક સકારાત્મક પરિવર્તન લાવે છે. નિયમિત ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે અને પાચન પ્રક્રિયા વધુ સ્વાભાવિક બની જાય છે. હવે સુધી તમે સારી રીતે સમજી ચૂક્યા હશો કે આપણી દૈનિક નાની નાની આદતો અને કેટલાક સરળ કુદરતી ઉપાયો કઈ રીતે આપણી પાચન શક્તિને પ્રભાવિત કરે છે. થોડી સભાનતા અને નિયમોનું પાલન કરીને આપણે મોટી મોટી સમસ્યાઓને સરળતાથી ટાળી શકીએ છીએ. તમારા શરીરની દેખભાળ કરવી તમારી પોતાની જવાબદારી છે અને આ દેખભાળ માટે હંમેશા કંઈક કઠિન કરવું આવશ્યક નથી હોતું, પરંતુ નિયમિત રૂપે કેટલીક સારી આદતોનું પાલન કરવું જ પૂરતું હોય છે. અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. અમે કોઈ વિશિષ્ટ દવા, બ્રાન્ડ કે ઉત્પાદનનો પ્રચાર કરતા નથી, ના તો ક્યારેય ખરીદવાનો આગ્રહ કરીએ છીએ. અમારો પ્રયાસ છે કે તમે જાતે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત અને સજાગ બનો. તેથી આજે પ્રદાન કરવામાં આવેલી આ માહિતીને નિયમિત રૂપે અપનાવો અને ધીમે ધીમે તમારી પાચન શક્તિને વધુ સશક્ત બનાવો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. આવી જ સચોટ અને વિસ્તૃત સ્વાસ્થ્ય માહિતી સરળ ગુજરાતીમાં મેળવતા રહેવા માટે અત્યારે જ આપણી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી દો. તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું ગામ, શહેર કે જિલ્લો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, પાચન અંગે કોઈ પણ સવાલ હોય તો એ પણ લખજો. આગલા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.